के लागू पाए गुरु गोविंद तो खड़े, काके लागू पाए बलिहारी गुरु आपने गोविंद दियो बताए कबीरा गोविंद दियो बताए। ऐसी वाणी बोलिए मन का आपा खोए, ऐसी वाणी बोलिए मन का आपा खोए, औरन को शीतल करे आप हो शीतल हो, आप हो शीतल हो। बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं फल लागे अति दूर भैया फल लागे अति दूर। निंदक नियरे राखिए आंगन कुटी छवाए, निंदक नियरे राखिए आंगन कुटी छवाए, बिन पानी साबुन बिना निर्मल करे सुहाए कबीरा निर्मल करे सुहाए। दुख में सुमिरन सब करे सुख में करे न कोई, दुख में सुमिरन सब करे सुख में करे न कोई। जो સરસ્વતી વંદના લઈને આવી રહ્યા છે કાવ્યા યોગેશ કુમાર દવે, તો આપણે આ દીકરીને જોરદાર તાળીઓથી વધાવીએ। આપ સૌના સ્નેહની તાળી। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। खूब खूब धन्यवाद। આપણે પુનઃ એની તાળીઓ
शिव विष्णु गजानन जिन चरणों को सेवते ते सूर्य ब्रह्म शिव विष्णु गजानन जिन चरणों को सेवते हम शिशु है अज्ञानी माता इन चरणों का प्यार दे तेरा पानी तार दे तार दे तार दे माँ सरस्वती शारदे माँ सरस्वती शारदे। हो जन्म जन्म की खोज बताए राम से चल के राम पे आए प्रेम कोई हमें और न जाने राम से रूठे राम से माने राम सिया की करुण कहानी एक है चंदन एक है पानी राम सिया राम जय जय राम 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 तेरे नाम तुम ताना तेरे नाम आदि का तेरे नाम आदि का तेरे नाम आदि का तुम ताना तेरे नाम आदि का तुम ताना तेरे नाम आदि का तुम ताना तेरे नाम आदि का तेरे नाम। हरि अनंत हरि कथा अनंता कहि सुनहि बहु विधि सब संता राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए मंगल भवन अमंगल हारी द्रवहु सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम। એને સ્મરણ કર્યું અને આ દીકરીના સુંદર પરફોર્મન્સ બદલ આપણા સૌના વડીલ એવા રવજીભાઈ કાચા સાહેબ તરફથી બાળકીને ₹100 ભેટ તરીકે અર્પણ કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ રવજીભાઈ. સવાણી તરફથી બમોદરા આપના તરફથી ₹500 આ દીકરીને અર્પણ થાય છે. ભેટ તરીકે આપની આશીર્વાદ. सेठ मारो
સામે બેઠા શામળીઓને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ સામે બેઠા શામળીઓને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા મને વાલો અમારો ઠાકર ને ભાવે મિસરી સાકર મને વાલો અમારો ઠાકર ને ભાવે મિસરી ને સાકર હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે હે ઝરમર વરહે મેં હુલિયો ને વાદળિયું ઘનઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે ઝરમર વરહે મેં હુલિયો ને વાદળિયું ઘનઘોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા દીપ પ્રાગટ્ય થાય એ દરમિયાન અહીંયા બેઠકની વ્યવસ્થા જોડવા માટે અમારા સ્વયંસેવક મિત્રોને વિનંતી કે બેઠકની વ્યવસ્થા જરા જોડશો એ शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिः परब्रह्म दीपज्योतिः
આ સ્થાન ઉપર મન તરીકે પૂજ્ય નાનદા સાહેબ બિરાજી રહ્યા છે. એમના આગમનથી અહીંયા જે સેવાની પ્રવૃત્તિ છે, કારણ કે સાહેબ એવું માને છે કે કબીર સાહેબની જે વાત છે હે ને કે દેને કો ટુકડા ભલા, એટલે કે ટુકડો આપશો તો જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. એટલે મારું ભજન તો છે, કારણ કે ભજન 3 વસ્તુ એવી છે જેને દેખાડે નહીં. એક ભજન છે, બીજું ભોજન છે ને ત્રીજી પ્રીતિ છે. એ જેટલી પડદામાં રહીને એટલી સારી હે ને, એ જાહેર થાય એમાં મજા નહીં. તો ભજન છે, સાહેબે કીધું કે ભજન મારું છે એ પડદામાં રહેશે, એની મારે કોઈને દેખાડવાની જરૂર નથી કે હું કેટલા કલાક અહીંયા બેસું છું. પણ હા, ભોજન મારે જગતને દેખાડવું છે. મતલબ દેખાડવું છે મતલબ કે એવા લોકો છે કે જેઓને 2 ટકનું ભોજન પ્રાપ્ત થતું નથી. આપને નવાઈ લાગશે, અત્યારે આપણી પાસે સમય નથી, એટલે આપણે એ ડોક્યુમેન્ટરી નહીં જોઈ શકીએ, અનુકૂળતા નથી અને થોડા સંસાધનોની અપ્રાપ્યતાને કારણે આપણે નહીં જોઈ શકીએ. બાકી લોકોના ઘર સુધી ટિફિન સેવા પહોંચે છે, 2 ટંકનું ભોજન. એવા લોકો કે જેને માટે કોઈ રાંધનાર નથી, એની તમે પરિસ્થિતિ જુઓ. અમે તો સમયના સાક્ષી બન્યા છીએ. એમના ઘર સુધી જઈને આ ટિફિન સેવામાં ક્યારેક સાથે જવાનું થયું છે, એટલે એના સાક્ષી બન્યા છીએ. અહીંયા માત્ર સમજાવેલી વાતો અહીંયા કરવાની નથી, પણ જોયેલી વાતો અને જેનો અનુભૂતિ થઈ છે એ વાતો કરી છે. તો એવા લોકો સુધી ટિફિન સેવા એ અર્પણ થાય છે. એ ઉપરાંત સરસ મજાની ગૌશાળા ચાલે છે, અને ગૌશાળાનું એ શુદ્ધ ઘી છે એ એવી બહેનોને, પ્રસૂતા બહેનોને પ્રાપ્ત થાય. સુખડી બને રોજ, ઘીમાંથી સુખડી બને, અને સુખડી છે એ સરકારી દવાખાનું, આપણે અહીંયા જે સરકારી દવાખાનું સાવરકુંડલામાં છે ત્યાં જઈ અને એ દૂધ અને એ શીરો અને સુખડી એ બહેનો, પ્રસૂતા બહેનોને અર્પણ થાય છે. આ ઉપરાંત પંખીઓ અને ચણ, શિવરાત્રિની સેવા અને શિક્ષણની સેવા, આ બધી ઘણી બધી સેવાઓ તો છે. પણ એ સેવામાં એક નવું જોવું ઉમેરાણું છે છેલ્લા 2-3 વર્ષોથી, એ છે સાહિત્યની સેવા. તાળીઓથી વધાવશો. એ સેવાને કારણે આપણે સૌ અહીંયા છીએ, કારણ કે અત્યારે આ સેવા પણ બહુ અગત્યની છે. સાહિત્ય સાથે વાંચન અને સંસ્કાર ઘડતા મૂલ્ય શિક્ષણની જે વાત કરવાની છે એ અત્યારે જો કોઈ કરી શકે એમ છે તો એ સાહિત્ય છે. વિસરાતા મૂલ્યો અને વિસરાતી વાતો સાથે વિસરાતું વાંચન, એની વચ્ચે જો સાહિત્ય સાથે લોકોનું જોડાણ થશે તો એમાં નિહિત જે મૂલ્યો છે એ લોકો સુધી પહોંચવાડવામાં આ કબીર ટેકરી કઈ રીતે નિમિત્ત બની શકે. તો એ નિમિત્તના માત્ર એક નાનકડી રૂપરેખા અનુસાર આપણે અહીંયા જોડાણા છીએ. તો એમાં પણ આપને સૌને ખૂબ આનંદ થશે કે સાહેબનો દરવાજો હંમેશા ખુલ્લો છે. આપણે સાહિત્યકારોને તકલીફ એ થાય કે લખવું છે, મળવું છે, શિબિરો કરવી છે, ચર્ચાઓ કરવી છે, ઘણું બધું કરવું છે, પણ એના માટે સ્થાન કયું? તે સાહેબે કીધું છે કબીર ટેકરીનું સ્થાન છે એ તમે ખાલી સાવરકુંડલા નહીં પણ સમગ્ર જિલ્લાના, સમગ્ર રાજ્યના જ્યાં પણ તમારે એમ થાય કે સાહિત્યને લગતો અમારો કાર્યક્રમ કરવો છે તો કબીર ટેકરીના દ્વાર આપના માટે ખુલ્લા છે. તાળીઓથી વધાવશો. અહીંયાથી તમારે કોઈ જાતની બીજી ભોજનની ચિંતા કરવાની નથી, બીજી વ્યવસ્થાની ચિંતા કરવાની નથી, કોઈ સાઉન્ડની ચિંતા કરવાની નથી. અમે અહીંયા બેઠા છીએ, તમે માત્ર આવો અને આવી રીતે, કારણ કે માત્ર સેવા જ કરવી છે, બીજું કશું અહીંયા ઉપલક્ષમાં છે નહીં. તો એવા સુંદર ભાવ સાથે આ સમગ્ર પરિસરમાં આપણે બિરાજ્યા છીએ. આપને પણ અનુભૂતિ થશે, જે પહેલી વખત મિત્રો આવી રહ્યા છે એને ચોક્કસ અનુભૂતિ થશે કે એક શીતળતા અને એક સેવાની સોડમનો આપ અનુભવ કરશો 100%. અને અહીંયા ખાલી વાતો નથી પણ સેવાની જે સોડમ છે એની 100% આપને અનુભૂતિ થશે. એ અનુભૂતિ વચ્ચે આપણે પૂજ્યપાદ સંતોને આવકારવા જઈ રહ્યા છે. હું વિનંતી કરું પુનઃ વાસુદેવભાઈ સોઢાને કે આપ શ્રી પધારી અને પૂજ્ય નાનદા સાહેબની ચરણ વંદના કરી અને એમનો સત્કાર કરશો. તાળીઓથી વધાવશો.
પરમ પૂજ્ય નારાયણ સાહેબનો જન્મોત્સવ છે આજે, અને સાથે સાથે સુધીરભાઈ મહેતાનું પુસ્તક ઉજળી પ્રતિભાનું વિમોચન છે, અને સાથે સાથે જે માનનીય ઉજળી પ્રતિભા પુસ્તકની અંદર જેમણે ઉજ્જવળ કર્યા છે એવા આપ સૌ આદરણીય અમારા માનવંતા મહેમાનશ્રીઓ, સૌ નિમંત્રણને માન આપીને આવેલા અમારા આદરણીય સ્નેહીઓ, સૌનું હું આ દિવસે ખૂબ સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આમ તો ગ્રેગોરિયન પંચાંગ પ્રમાણે 1/1/25 નવું વર્ષ આજે શરૂ થાય છે, અને દુનિયાભરના દેશો આ પંચાંગને માને છે, અને આપણે ભારતને પણ એ વહીવટી રીતે અનુકૂળ હોય એટલે આ પંચાંગને પણ માને છે. એટલે આ બેસતું વર્ષ આપણા માટે આપણા જીવનમાં, આપણા કાર્યમાં, આપણી સેવા પ્રવૃત્તિમાં હંમેશા આપણને આગળ 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 વધતા રાખે એવી શુભેચ્છા છે. મારે અહીંયા એક વાત કહેવી છે કે જાન્યુઆરી એટલે તો ઠંડીનો કડકડતો મહિનો હોય, પણ આ હુફાળી ઠંડી છે. અમને એમ થયું કે સવારમાં આવશું ને વહેલા આવશું, આ બધું પહેરી તો લીધું, પણ એમ થયું કે ના કેવી બધી હુફાળી ઠંડી છે, ને પિતાંબર જેવો તડકો જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે લાગતો હોય એવો આજનો દિવસ છે. આ પ્રતાપી ભૂમિમાં કબીર સાહેબની વાત તો અમારા ઉદ્ઘોષક ઉમેશભાઈ ચાવડાએ કરેલી કબીર ભૂમિની, અને નારાયણ સાહેબની પણ વાત કરીને નહીં દોહરાવું હું, પણ એક વાત મને ચોક્કસ કહેતા આનંદ થશે કે ગમે એવો કપરો કાળ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવી વિકટ ઘડી આવી ગઈ હોય, પણ આ જે આપ રસોડું જોવો છો ને, ભાંગલું તૂટલું વિલાયતી નળિયા વાળું, વરસાદ હોય, ટાઢ હોય, તડકો હોય, પણ અહીંથી રોજ 2 ટાણા 250 થી 300 ટિફિન જાય ને જાય જ. ભર ચોમાસું હોય, ગયા વખતે તોકતા વાવાઝોડું હતું ત્યારે પણ આ બધું વિખાઈ ગયું હતું, ત્યારે પણ બધે આ તાલપત્રીઓ લાખીને એ રસોડું ચાલુ જ હતું. અહીંથી વાન લઈ અને જઠરાગની જે રાહ જોતા હોય ને ત્યાં પહોંચાડ્યું હતું. અને આ અવિરત પ્રવૃત્તિ છે નારાયણ સાહેબની. આજે સાહિત્યમાં અમે આ આકર્ષાયા છું કારણ એની સમર્પણની ભાવનાથી ને અમે પણ એમાં જોડાઈ ગયા છીએ. અમને એમ થયું કે જીવનમાં કોઈક સાધુ મળ્યા છે, અને એ નારાયણ સાહેબ જ્યારે અહીંયા હાજર હોય, અને એની સાથે સાથે એવા જ અમારા ઘનશ્યામ બાપુ જે સાહિત્ય મર્મી છે, ઘનશ્યામ બાપુ છે, કરશનગીરી બાપુ છે, સાથે વંદનીય રામ બાપુ બેઠા છે. આ બાજુ મૈયા ઋતેશ્વરી દેવી, એના આશ્રમમાં હું જઈ આવ્યો છું, પણ એવું મને એમ થયું કે વારંવાર જાઉં, ઘણી વખત તેડાવે છે, પણ જેવો અવસર આવશે ત્યારે અમારા ડૉક્ટર ગીતાબેન ગીડાને ગદ્ય સભાને તો ખૂબ ઉજળું કર્યું છે. માન્ય ગદ્ય સભાને જેણે મદદ કરી છે, આકાશવાણી ઉપર પહોંચાડ્યા છે, એવા ડૉક્ટર ગીતાબેન ગીડા. મમતા ઘર જેણે શરૂ કર્યું છે, એવા અમારા મંજુલાબેન કે જેણે એ બાળકોને માટે એને આખી ભેખ લઈ લીધો છે કે ભાઈ બધા બાળકોને અહીંયા હું રાખીશ, એને નામ એવું સરસ મળ્યું, એવા મંજુલાબેન. પાછળ અમારા પ્રિય કવિ કરશનદાસ લુહાર, એના પુત્ર પિયુષભાઈ લુહાર, અને પત્રકારને સરસ સામયિક પણ ચલાવે છે. બાજુમાં જીગરભાઈ, મેં જીગર કરીને સુધીરભાઈને આપેલું, જીગરભાઈ જાણે કે મેં જીગર કર્યું હતું, કે તો આ જીગરભાઈને તમે મળો, જીગરવાળો માણસ છે એ. જીગરભાઈ અમદાવાદથી આવ્યા છે. આવા બધા મંચ ઉપર બિરાજતા હોય ત્યારે આપ સૌનું સ્વાગત કરતા ખૂબ ખૂબ આનંદ અનુભવાય છે. અને એક ઉદાહરણ, નાનકડું ઉદાહરણ મને એટલા માટે આપવાનું મન થાય છે કે આ પવિત્ર ભૂમિ ઉપર આપણે જ્યારે બેઠા છીએ, એક વાંચેલું છે કે આવા સંતો પાસેથી સાંભળેલું છે, એક રાજા પોતાની સંપત્તિ આપવા નીકળ્યો, એ કે મારે અડધી સંપત્તિ બધાને આપી દેવી છે. એને શરત એવી રાખી
કે જે સામે સંપત્તિવાન હોય ને એને જ મારે સંપત્તિ આપવી છે. નીકળ્યા રાજા, રસાલો આખો નીકળ્યો, રથ નીકળ્યો ને પાછળ આખું લાવ લશ્કર નીકળ્યો. જોતા જાઓ નગર શેઠ કે મારી પાસે બધા પાસે સંપત્તિ વધારે છે. રાજા કે આને વળી બીજો શેઠ આવ્યો કે મારી પાસે સંપત્તિ વધારે છે. એમ કરતા કરતા રથ આગળ વધ્યો અને આગળ જાતા જતા કે આમ્ર વૃક્ષ હતું અને આમ્ર વૃક્ષની નીચે એક સાધુ બેઠા હતા. સાધુના હાથમાં એક કેરી હતી, ઉપર કેરીઓ લટકતી હતી, એક બાજુમાં પડેલી, અને કેરી ખાવાની તૈયારી કરતા મસ્તીથી બેઠા હતા સાધુ તો મસ્તીથી. અને ત્યાંથી રાજા નીકળ્યો અને રાજા નીકળે તો બધાની ડોકો એ બાજુ જાય મને બધા જોવા કે રાજાનો આખો રથ નીકળ્યો છે, આ રસાલો નીકળ્યો છે. સાધુએ એની નોંધ જ ન લીધી. એ તો મસ્તીને કેરી હાથમાં લઈને જોયા કરવાનું ખાવાની તૈયારી કરતો હતો. હવે રાજા તો છે જ, એના થાય કે હું નીકળું છું, સમ્રાટ છું, અને આ સાધુ મારી સામે જોતો નથી. નીચે ઉતર્યા રથે થઈ. કેમ કે તમે મારી સામે જોતા નથી? કેમ કે હું તો આ સંપત્તિ દેવા નીકળ્યો છું, તમે તો કઈ સાધુ કે તમે હું સંપત્તિ તમારે જોઈએ છે? આ એક જ કેરી છે ને, લઈ જા કે. તો કે તમે હું તો બીજું કરી લઈશ. આમ ઉપર જોઈ કે આ દેનાર નથી, દુબળો કે. એ કેરી ખાતા હતા ને તૈયારી હતી, એ કેરી આપી દીધી. મારે તારી સંપત્તિની જરૂર નથી. અને ઉપર કેટલી કેરીઓ પાકેલી હતી. અને પછી રાજાને થયું કે જેને મને ના પાડી દે કે તારી તેવડ શું છે મને દેવાની, કે આ એ પ્રકારના સાધુ છે કે આ અડધો રોટલો ખાતા હોય ને થાળીમાં, આ સાધુઓ બધા એ પ્રકારે તરત આપી દે. તો આવી તપોભૂમિમાં જ્યારે આવી આ તપસ્યાની ભૂમિ છે, આવી પ્રતાપી ભૂમિ છે, ત્યારે એમાં ઉજળી પ્રતિભાનું અભિવાદન થાય એ તો એક અનેરો અવસર છે. સુધીરભાઈ ના ચશ્મા છે ને જાડા છે બહુ, બિલોરી કાચ જેવા. અને બિલોરી કાચમાં તો તમને ખબર છે કે મોટું દેખાય બધી. એટલે એના ચશ્મામાંથી એણે આ બધું જોયું કે આ બધી પ્રતિભાઓ છે, કોઈ જુદા જુદા ક્ષેત્રની છે. ગુજરાતને ગૌરવ થાય એવી પ્રતિભાઓ છે. કોઈ ખેલ ક્ષેત્રમાં, કોઈ ઉદ્યોગ ક્ષેત્રમાં, કોઈ શિક્ષણ ક્ષેત્રમાં, કોઈ સેવાના ક્ષેત્રમાં, કોઈ એની નોકરીના ક્ષેત્રમાં. તો આવી પ્રતિભાઓને એને શોધી કાઢી એના જાડા કાચના, બિલોરી કાચના ચશ્માથી. અને એ પ્રતિભાની સુગંધી અહીંયા લાવ્યા. આ ભૂમિને પાવન કરવા માટે આપ સૌ જ્યારે પધાર્યા છો ત્યારે શબ્દો તો એક ગોઠવેલા છે, પણ એક નાનકડું ઉદાહરણ આપીને મારું સ્વાગત આપણે કઈ રીતે કરવું એ શબ્દોથી મારાથી થાય ને એમ નથી ને, એટલે ઉદાહરણ આપું છું કે હું નાનો હતો ને, અમારું ગામ બહુ પછાત. 80-82 તો લાઈટ આવી, ત્યારે તો ધૂળિયા રસ્તા હતા ચારે બાજુ. ક્યાંક બહાર ગયા હોય ને તો સડક જોઈને રાજી થઈ હતા, ગામમાં આવીને કહેતા કે અમે સડક જોઈ. લાઈટ ગયા હોય ને તો અમે રાજી થઈને ગામમાં આવીને કહેતા અમે તો ગલોપ જોયો લાઈટનો. આ ગામ હતું ને ત્યારે અમારા ગામમાં 3 બસો હાલતી. અને 3 બસો હાલતી એટલે સવારે એક આવે, બપોરે આવે ને સાંજે આવે. અને બસ જોવાનો એવો શોખ કે બસ સ્ટેન્ડે પહોંચી જાય ને, એમાંય કોઈક ઘેરે મહેમાન આવવાનું હોય ને ત્યાં તો ટપાલ અઠવાડિયા પહેલા આવે કે અમે તમારી ઘેરે આવીએ છીએ. એટલે 3 વાગ્યાની બસમાં આવતા હોય તો અમે 1:30 વાગે જઈને રાહ જોતા હોય, મહેમાન ક્યારે આવે, મહેમાન ક્યારે આવે. હવે અમારી બસ આવે ને એટલે એ 1.5 કિલોમીટર ધૂળ ઉડાડતી આવે. એમ થાય આ ધૂળની ડમરી ચડી, હવે બસ આવી. અને પેલા હોર્ન ઓલા હતા મોટા, પોંપ પોંપ પોંપ. ડ્રાઈવર ત્યાંથી પોંપ પોંપ કરતો જાય એટલે થાય બસ આવે છે. અને જેવા મામા કે માસી જે મહેમાન ઉતરવાના હોય અને જે હરખથી અમે જાતા કે એ મામા આવ્યા, માસી આવ્યા, થેલી હાથમાંથી લઈ લેતા અને પછી જે માથે હાથ મૂકતા ને, એવા હરખથી હું તમારું સૌનું સ્વાગત કરું છું. એ હરખ ખૂબ ખૂબ આપને ધન્યવાદ, વંદન. હરખની હેલીથી આપ સૌને આવકાર્યા અને સુંદર મજાના સંગીત અને ગીતના માધ્યમથી અમારો એક આ જે સ્થાન છે ત્યાંનો લાડકો એવો ભાઈ ધૈર્ય પણ અહીંયા ઉપસ્થિત છે અને કહે છે કે મારે તો શબ્દો તો છે પણ મારે ગીતના માધ્યમથી સૌને આવકારવા છે. તો એના ભાવને આપણે આવકારીએ અને એના આવકારને આવકારીએ. આવો ધૈર્ય કોહિલ.
છોકરો છે એનું સમગ્ર પરિવાર આ સંસ્થા સાથે જોડાયેલું છે અને કોઈ પણ નાનો મોટો કાર્યક્રમ હોય એટલે સતત સેવા હોય. સાહેબ એના સાક્ષી છે. એને વિશેષ આશીર્વાદ મળે સાહેબના એવા ભાવ સાથે. પુનઃ ધૈર્ય માટે જોરદાર તાળીઓ. પરમ પૂજ્ય નારાયણદાસ સાહેબના જન્મદિન નિમિત્તે શ્રી ગદ્ય સાહિત્ય સભા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પધારેલ સંતો, મહંતો તથા ઉપસ્થિત અતિથિઓ માટે કબીર ટેકરી સાવરકુંડલા દ્વારા મારે મારા શબ્દોમાં આવકારવો હોય ત્યારે જે ઔપચારિકતાઓને આપણે થોડી ઓછી કરીએ અને મુખ્ય કાર્યક્રમ તરફ જઈએ, કારણ કે સમય ઘણો બધો થઈ ચૂક્યો છે અને એક સરસ મજાના લાંબા કાર્યક્રમમાં આપણે આગળ વધી રહ્યા છીએ. એ વચ્ચે હું વિનંતી કરું, મોરબીથી પધારેલ પૂજ્ય શ્રી વિજયભાઈ ઓડિયા મંચ પર પધારવા માટે વિનંતી. વંદના કરશો અને હું વિનંતી કરું આપ શ્રી પધારો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સર્વ સંતશ્રીઓને નમન. આ નાનકડા એવા ગામમાં ખૂબ ભગીરથ કાર્ય માટે ભાવથી પધારેલા આપ સૌના અંતર્મનમાં બિરાજેલ વિરાટ શક્તિને પ્રણામ. માનવતાની સરવાણી જ્યાંથી સતત વહેતી રહે છે એવા પવિત્ર સ્થળ ઉપર આપણે આવ્યા છીએ. અરે આ તો વાણી પવિત્ર થાય એવું સ્થળ છે. બીજી કોઈ પણ વાત કર્યા પહેલાં આ સ્થળને, આ સ્થાનને આવું સુંદર તપોભૂમિ બનાવનાર બિહારથી જેમનું
સૌરાષ્ટ્ર સાથે આટલું મોટું ઋણાનુબંધ નીકળ્યું છે તેવા નારાયણ સ્વામીનો આજે અવતરણ દિવસ છે. તો આપણે સૌ કુદરતનો અને કબીર સાહેબનો પણ આભાર માનીએ કે તેમને આપણી વચ્ચે અહીંયા સૌરાષ્ટ્રમાં મોકલ્યા છે અને આવો સુંદર ઋણાનુબંધ શરૂ થયો છે. ત્યારે આપણને આજે તક મળી છે એમના જન્મદિવસને ભાવપૂર્વક ઉજવવાની. તો મારો ભાવ પ્રગટ કરવા માટે એક બાપુના ચરણોમાં એક નજરાણું હું પણ ધરીશ મારી વાત શરૂ કર્યા પહેલાં. અત્યારે આજના યુગમાં આપણને કોઈ કહે કે એવું કોઈ વ્યક્તિ છે કે જે સંઘર્ષના તાપમાં ખૂબ તપીને કંચન જેવો નિખાર પામ્યું છે અને છતાં આ સંઘર્ષની તેનામાં કોઈ કડવાશ નથી. માત્ર નિર્મળતા, સૌમ્યતા, ગરીબીમાં ઉછેર થયા હોવા છતાં પણ ધનની કોઈ લાલસા નહીં. નીતિથી પોતાના ટૂંકા પગારમાં પરિવારનું ભરણ પોષણ કર્યું, સંતાનોને સારું શિક્ષણ આપ્યું, નિષ્ઠાપૂર્વક પરિવારની જવાબદારીઓ નિભાવી, વ્યવસાયિક, પારિવારિક, સામાજિક સમસ્યાઓની વચ્ચે વચ્ચે પોતાની સર્જન યાત્રા પણ જીવંત રાખી. મિત્રો, આ વાત છે સાવરકુંડલાના નિવૃત્ત શિક્ષક, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા સુધીરભાઈ મહેતાની. પોતાના વિદ્યાર્થીઓ ઉમદા માનવી તરીકે સમાજમાં સ્થાપિત થાય તેનાથી વધારે મોટો પુરસ્કાર શિક્ષક માટે કયો હોઈ શકે? અને આવો પુરસ્કાર સુધીરભાઈને અનેક વાર મળેલો છે. તેમના વિદ્યાર્થીઓ આજે સમાજમાં ખૂબ સારી પદવીઓ નિભાવે છે અને એક સારા માણસ તરીકે પણ પ્રસ્થાપિત થયેલા છે. નિવૃત્તિ પછી પણ અનેક શારીરિક, પારિવારિક સમસ્યાઓની વચ્ચે સુધીરભાઈની સાહિત્ય યાત્રા વણથંભી ચાલુ જ રહી. તેમના સાહિત્યની વિવિધતા પણ ઉડીને આંખે વળગે તેવી છે. તેમના પુસ્તકોની થોડી માહિતી જે મેં મેળવી છે એના પરથી આપણને ખરેખર આશ્ચર્ય થાય કે સમાજનું કોઈ પણ ફલક આ માણસે છોડ્યું નથી. જળ ક્રાંતિ, જીવન શાંતિ, મોભનો કલરવ, રૂડા જીવતર, આ બધા પુસ્તકોમાં વૃદ્ધોની વાતો છે. તેમના પ્રશ્નો, તેમની વ્યથા, જનરેશન ગેપ, આ બધું આબેહૂબ રીતે ઝીલાયું છે. આવી જ રીતે તેમના વાર્તા સંગ્રહો પાનખરનો પમરાટ, મોભનો કલરવ, માવતરના ટેરવા, લેખ હોય કે વાર્તા હોય તેમાં કંઈક ને કંઈક સમાજનું ચિત્રણ જોવા મળે છે. તેમાંથી કંઈક જીવનનું ભાથું આપણને મળે છે. એની સાથે સાથે ભલી ભૂમિકા ભલા નામ, આ તેમણે ગુજરાતના નારી રત્નો વિશે લખ્યું છે. એક સમયનો ઉપેક્ષિત સમુદાય એટલે નારી સમાજ, અને એવી નારી જેણે સંઘર્ષ કરીને કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું નામ કાઢ્યું છે તેમને વીણી વીણીને તેમણે આ પોતાના પુસ્તકમાં સ્થાન આપ્યું છે. એટલે તેમનો આ પ્રયાસ પણ રંગ લાવ્યો છે. આવી જ રીતે લાલ રિબન, ગોંદરે ગોઠડી, તેમના દરેક પુસ્તકોમાં કંઈક સમાજ ચિત્રણ જોવા મળે છે. અને ખોરડું એ છે આજના યુગમાં ખાસ પ્રાસ્તવિક છે એવી સંયુક્ત પરિવાર અને ગ્રામ્ય જીવનની વાતો જે છે એ ક્યારેક આપણને એમ લાગે કે આ શહેરી જીવન વામણું છે એવી સુંદર વાતો તેમણે લખી છે. અને જે રત્નકણિકાઓ, જે સુવિચારો તેમણે આકાશવાણી પણ રજૂ કર્યા એ ભવસાગરના મોતી તરીકે તેમણે એક પુસ્તકમાં તેમને સ્થાન આપ્યું છે અને રત્નકણિકાનું આખું પુસ્તક તેમણે તૈયાર કર્યું છે.
એટલે આવી રીતે નવલકથા, ટૂંકી વાર્તા, બાળ વાર્તા અનેક પ્રકારોમાં તેમનું ખેડાણ છે. શિક્ષકનો જીવ એટલે બાળકોને સંસ્કાર આપવાનું તો ભૂલે નહીં, અને બાળ વાર્તા તેનું ઉત્તમ માધ્યમ છે. તો બાળ વાર્તાઓ તેમને લખી તો છે, પણ આકાશવાણી રાજકોટ પર જ્યારે હું તેમને બાળ વાર્તા રજૂ કરવા કોઈ વિષય આપું, તે સર્વધર્મ સંભાવ હોય, મૂલ્યોનું સંવર્ધન હોય, કે કોઈ પણ એવો મુદ્દો હોય કે જે બાળ સંસ્કારને સ્પર્શતો હોય, તેના ઉપર તે સ્ક્રિપ્ટ લખી અને મને મોકલી આપે. પછી હું ચકાસીને તેમને કંઈક સુધારા વધારા કરું તો એ કરી અને તૈયાર સ્ક્રિપ્ટ રેકોર્ડિંગ સમયે લઈ આવે. અને જ્યારે એ રજૂઆત કરે ત્યારે તેની શૈલી પણ આબેહૂબ બાળકોને ગમે તેવી જ હોય, તેનો લહેકો પણ એ જ પ્રકારનો હોય. અને તેમની વાર્તાઓ જ્યારે બાળસભા કે એનઘેન દેવાઘેનમાં રજૂ થતી ત્યારે તેના પ્રતિભાવના અનેક પત્રો પણ અમને મળતા. આ સુધીરભાઈની મોટી ઉપલબ્ધિ હતી. અને ઘણીવાર તો તેઓ નાટક લખે છે, પણ નાટક ભજવી પણ જાણે છે. તેમણે મોવાળા નાટકમાં જેણે તમને જોયા હોય, તેમાં એકલતાથી ભર્યું પુરુષ પાત્ર જે ભજવે છે એ ખરેખર આપણું હૃદય દ્રવી જાય એવો તેમનો અભિનય હોય છે. આપણી સામે એક સાવ એકલો અટૂલો વૃદ્ધ પુરુષ અને તેની વ્યથા આપણે જોઈ શકીએ છીએ. આ સુધીરભાઈના અભિનયની તાકાત છે. મિત્રો, આકાશવાણી પર મેં એમને સ્થાન આપ્યું, તેમની પ્રતિભાને સુંદર તક આપી, તે માટે મને હંમેશા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી રહેશે. અને જે પણ શિક્ષકો છેવાડાના ગામથી અમરેલી, સાવરકુંડલા આ જિલ્લાના જે પણ શિક્ષકોને મેં ચાન્સ આપ્યો છે, તે બધા માટે મને ખૂબ આનંદ છે. અને તે લોકો આજે પણ મારા સંપર્કમાં છે, એનો મને ખૂબ આનંદ છે. No man succeeds on his own. There is a woman behind every successful man. આ કહેવત ખોટી નથી. સુધીરભાઈની ઉપલબ્ધિઓમાં તેમના અર્ધાંગીની ઉર્મિલાબેનનું પણ ઘણું યોગદાન છે. ગૃહ કાર્યની સાથે સંયુક્ત પરિવારની આબેહૂબ જવાબદારી નિભાવી અને સુધીરભાઈને સદા સાથ સહકાર આપી અને તેમની પડખે જ ઊભા રહ્યા છે. તેમનો પુત્ર પણ સફળ તબીબ અને સેવાભાવી વૃત્તિ ધરાવે છે. માનવ રત્ન, તેમાં જે પણ કોઈ લોકોએ પોતાના ક્ષેત્રમાં સમાજને ઉપયોગી કારકિર્દી કરી હોય, તેના વિશે તેમણે નોંધ કરી છે કે આપણા પ્રાંતના એવા માનવ રત્નો છે જેણે સમાજને કંઈક આપ્યું છે. અને એવા માનવ રત્નોમાં તેમણે ઘણા બધા લોકોને આવરી લીધા છે મારી સાથે. અને આજે એવી જ રીતે ઉજળી પ્રતિભાઓને તેઓ શોધી લાવ્યા છે, સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરીને. જે લોકોએ કોઈ પણ ક્ષેત્રમાં સંઘર્ષ કરી અને એવું કામ કર્યું છે કે સમાજને કંઈક પરત આપ્યું છે, તો આવા લોકો દ્વારા સમાજના અન્ય લોકોને એક પ્રેરણા મળે કે આપણે આ સમાજમાં આવ્યા, બાળપણથી આજ સુધી આપણે સમાજમાંથી એન કેન પ્રકારના કંઈક ને કંઈક લીધું છે, તો આપણે જો સમાજને કંઈક પાછું આપી શકીએ એવી ભાવના કેળવાય, એ માટે ઉજળી પ્રતિભા અને માનવ રત્નોના આ જીવન ચરિત્રનો આધાર પણ છે. તો આવું સુંદર કાર્ય સુધીરભાઈએ કર્યું છે. ત્યારે તેમને અનેક પુરસ્કારો મળવા છતાં નિરાભિમાની, લાગણીશીલ અને બાળક જેવી નિખાલસતા વાળો આ માણસ આજની યુવા પેઢી માટે દાખલારૂપ છે. જ્ઞાન, ધર્મ, મૂલ્યો, આ ત્રિવેણી સંગમને પોતાના વ્યક્તિત્વમાં સમાવીને બેઠેલો આ બ્રાહ્મણ એને ખરેખર બ્રહ્મ તત્વ ઉજાળ્યું છે. સુધીરભાઈ મહેતાની કલમ હંમેશા સમાજ ઉપયોગી સાહિત્ય લખતી જ રહે એવી મા શારદાના ચરણોમાં આ તકે પ્રાર્થના. આવી રળિયામણી ઘડીએ આ રળિયામણા સ્થળે આપણને સૌને એકઠા કરી આપણી વચ્ચે જે સંવાદનો સેતુ સર્જાણો તે માટે
પૂજ્ય નારાયણ સ્વામી અને સુધીરભાઈ મહેતાનો અને સમગ્ર ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ અભિનંદન સુધીરભાઈ અને પરિવારને. ડૉક્ટર ગીતાબેન ગીડા સાહેબ, આપની અમારા પર સૌના પર વિશેષ સ્નેહ રહ્યો અને એના માધ્યમથી સુધીરભાઈ હોય, હું હોઈશ કે રવજીભાઈ કાચા સાહેબ હોય, ગોરધનભાઈ હોય કે વાસુદેવભાઈ હોય અને એવા ઘણા બધા મિત્રો જેને આપના માધ્યમથી આકાશવાણી પર, અને પાછું એવું નહીં કે એના માટે માર્ગદર્શન પણ દેવાનું થાય તો પોતે અહીંયા આવે કે ભાઈ આ નહીં, આ રીતે સ્ક્રિપ્ટ લખો, આ રીતે તમારે રજૂઆત થઈ શકે. તો આવું અમારી સાથે સૌની સાથે આપનો જે સ્નેહ તંતુ બંધાયો છે એના એક નવા રૂપમાં આજે આપણે મળ્યા છીએ, એનો અમને વિશેષ આનંદ. અને એ આનંદની વચ્ચે અત્યારે આપના તરફથી ડૉક્ટર ગીતાબેન ગીડા તરફથી શ્રીમાન સુધીરભાઈનું સ્વાગત, અભિવાદન અને શુભેચ્છા અર્પણ થઈ રહી છે. તો વિનંતી કરું સુધીરભાઈ અત્રે પધારશો અને ડૉક્ટર ગીતાબેન ગીડા આપને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણી વચ્ચે આ કાર્યક્રમ કરે છે બેનનો સ્વભાવ એવો છે કે એ કોઈ પણ રાજ્યમાં જાય ને ત્યાંથી સારી સારી વસ્તુઓ યાદગાર હોય ને એ લેતા આવે, થોડા દિવસ ઘરે રાખે અને પછી એમ થઈ જાય કે આ તો મારા મિત્રોમાં વહેંચવા જેવી વસ્તુ છે, એટલે પછી પાછી એ મહિનો અઠવાડિયું માંડ રહે એમના ઘરે, પણ પાછા કંઈક કાર્યક્રમમાં જતા હોય ને તો લેતા આવે અને એમ કહે છે કે હાલો આ તમને અર્પણ કરીએ છીએ, હું તારા માટે આ સરસ લાવી છું. આવું બેનનો સ્વભાવ છે પહેલેથી જ. એટલે એ પોતે કે વસ્તુને લઈ આવે ખરે ને ગમે એટલે લઈ આવે ખરા, પણ ઘરે કદાચ એક બે દિવસ કે અઠવાડિયું માંડ રહે, એ દિવસ દરમિયાન એમને ક્યાંય જવાનું થાય તો એ વસ્તુ એમની સાથે હોય અને જે તે જગ્યાએ જાય એને અર્પણ કરે. એવા બેનશ્રીનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપને અમે ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ અને વિનંતી કરું છું કે રણછોડભાઈ પાટડિયા આપ શ્રી ઉપસ્થિત થઈ પૂજ્ય સ્વામીના ચરણમાં વંદના કરી અને આવકારશો. તાળીઓથી વધાવશો આપણે સૌ.